મારું નામ ચૈતન્ય ઓઝા છે. હું WIAથી છું, વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ઇન એસોસિએટેડ વિથ ઇન્ડસ યુનિવર્સિટી. હવે હું મારી કોલેજની વાત કરું સો વી આર ધી ઓનલી કોલેજ ઇન હોલ કન્ટ્રી. આપણે આખા ભારતમાં એકમાત્ર કેમ્પસ છે જેની પાસે બોઈંગ 737 છે. હવે શેના માટે? તો કે એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ એના માટે. સો આપણે ત્યાં જે આખો કોર્સ છે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ કોર્સ છે, જેમાં આપણી પાસે બોઈંગ 737, Learjet-24, Sukhoi 7, પછી ઝેનિથ CH-2000, ઓકે, દેન સેસના છે આપણી પાસે, પછી એક હેલિકોપ્ટર છે ચેતક લામા. તો આ બધા કુલ મળીને 10 એરક્રાફ્ટ છે જેમાં આપણે પ્રેક્ટિકલી કરાવતા હોય. થિયરી તો થતી જ હોય બધી જગ્યાએ, બટ આપણે પ્રેક્ટિકલ પર ફોકસ કરીએ એન્ડ ફોર દેટ વી હેવ ધીસ કાઇન્ડ ઓફ ફેસિલિટી. શું કહેશો વિદ્યાર્થીઓ માટે કેટલું એનું ફ્યુચર બ્રાઇટ છે એમના આ કોર્સિસ કરવાને કારણે? ઓકે, તો ફ્યુચર તો આમાં ખાસું બ્રાઇટ છે, કેમ કે હવે તમે જોશો તો આ જે ઇન્ડસ્ટ્રી છે એવિએશનની એ ખાસી ગ્રો કરી રહી છે અને આમાં વેકેન્સીસ પણ આવતી હોય, પણ ધ થિંગ ઇઝ એની સામે સ્ટુડન્ટ્સ જે છે જે પાસ આઉટ થાય એ બહુ ઓછા થાય છે. એટલે વેકેન્સી તો નીકળતી જાય છે વર્ષેના વર્ષે. તો બ્રાઇટ છે આમાં ફ્યુચર. અને જોવા જઈએ તો આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કશે ને કશે ભારતથી જ થઈ હતી સૌથી પહેલાં. 1895માં 1895માં શિવકર બાપુજીએ પહેલું વિમાન ઉડાવ્યું હતું. રાઇટ બ્રદર્સના લગભગ 8 થી 10 વર્ષ પહેલાંની વાત છે. તો ઇન્ડસ્ટ્રીની શરૂઆત તો અહીંયાથી જ થઈ છે. બસ એ જ છે, અવેરનેસ થોડી ઓછી છે.